નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ વખણાય એ બોલિવૂડના લેવલે આવી ગઈ એવું કહીએ તો પણ ખોટું નથી અને ડાઉન ટુ અર્થ ચહેરા સાથે વાતચીત કરવી છે એટલે મલ્હાર ઠાકર અને પૂજા જોશી જે અવારનવાર અમારા વડોદરા શહેરના મહેમાન બનતા હોય છે. આજવા રોડ સ્થિત 3 BHK 4 BHK પ્લોટિંગ સ્કીમ અંતર્ગત સમૃદ્ધિ ખાતે તેઓ આવ્યા છે. તેઓ સાથે વિશેષ વાતચીત કરી છે. સર, પહેલા તો એ પૂછવા માંગુ છું કે 1 વર્ષના પ્રભુતામાં પગલા પાડવાનો જે અનુભવ છે એ કેવો? એ ખૂબ સરસ રહ્યો, ખૂબ આનંદ, અને 1 વર્ષ ક્યાં નીકળી ગયું ખબર ના પડી. ઇટ વોઝ વન્ડરફુલ 1 યર. ખૂબ મજેદાર રહ્યું. એટલે 1 વર્ષમાં ખૂબ બધી મેમરીઝ ભેગી કરી એમ. કઈ પણ એ થ્રુ આઉટ લાઈફ ભૂલવા નથી માંગતા મેમ સાથે? ટ્રીપ્સ, ટૂર એ જ હતી, લાઈફ ટાઈમ કરવી છે એમ. અમને બંનેને ટ્રાવેલિંગ બહુ જ ગમે છે એટલે અમે એવું જ વિચારતા છીએ કે હજુ ને હજુ ટ્રાવેલ કરીએ. ઇન્ટરનેશનલ કે ઇન્ડિયામાં? બંને. ઓકે. સમૃદ્ધિ ખાતે આવ્યા છો, પ્લોટિંગનું લોન્ચિંગ છે, શું કહેવા માંગો છો? ગુજરાતનો નકશો બદલાઈ રહ્યો છે, અલગ અલગ જગ્યા પર બહુ જ મસ્ત મોટા કહેવાય બિલ્ડિંગ્સ ઉભા થઈ રહ્યા છે. હા, એટલે સમૃદ્ધિ છે ને એક બહુ યુનિક પ્રોજેક્ટ ડિઝાઇન કરે છે જેમાં પ્રજાનું હિત વહેલા જોવા આવે કે એમનું બજેટ પ્લાનિંગ, એમના લેઆઉટના પ્લાનિંગ, એમનું આર્કિટેક્ટનું પ્લાનિંગ બહુ જ સુંદર હોય છે અને લોકોને અહીંયા મજા પડે, પોતાનું ઘર લાગે એવી ફીલ આપે છે. તો ઓફકોર્સ એવા બંગલોઝ અહીંયા બનતા હોય કે એવા પ્લોટની સ્કીમો બનતી હોય તો આપણને એમ થાય કે સમૃદ્ધિ સાથે જોડવામાં વધારે મજા આવે એમ. શું તમે શું કહેવા માંગો છો? માણસો જયારે એકદમ મજેદાર હોય ને ત્યારે આપણે એમની સાથે કોઈ પણ કામ કરવામાં જયારે જોડાતા હોઈએ તો મજા જ આવતી હોય છે. કારણ કે જે રીતનું ટ્રસ્ટ એ લોકોએ બિલ્ડ કર્યું છે એમના કસ્ટમર્સ સાથે કે બધા જ સાથે, એ તમને દેખાઈ જ આવે છે અને આઈ એમ વેરી શ્યોર કે ટ્રસ્ટ ક્યારે તૂટશે જ નહીં. અને જે રીતનું એ ફેમિલીને બધાને સાથે રાખે છે, ફેમિલી તરીકે બધાને, તો આઈ થિંક સમૃદ્ધિ એક એવો પ્રોજેક્ટ છે જેની સાથે જરૂરથી જરૂર જોડાવવું જ જોઈએ. ઓકે. 1 વર્ષનો સમૃદ્ધિ સાથેનો તમારો સંબંધ કે અવારનવાર જ્યારે કરજણ પર આપણે લાસ્ટ ટાઈમ મળ્યા હતા અને અત્યારે આજવા રોડ પણ આવ્યા છો, શું કહેવા માંગો છો? બોન્ડિંગ બહુ જ સરસ. સમૃદ્ધિ આખું એ પ્રોજેક્ટના જેટલા પણ એમના જે HODs છે એટલા બધા સરસ હ્યુમન બિંગ છે, એટલા સરસ છે, એટલા આમ વેલ બિહેવડ છે એટલે આપણને બહુ જ મજા આવે, ફેમિલી જેવું ફીલ થાય, બહુ અનપ્રોફેશનલ ફિલિંગ ના આવે, કલાકારોનું પણ એટલું ધ્યાન રાખે અને મિત્રતા પણ જાળવી રાખે. આટલો સરસ સંબંધ જાળવતા હોય તો વારંવાર આવવાનું મન થાય અને અમે તો ઈચ્છીએ કે આવા પ્રોજેક્ટ્સ એમને વધતા જ એવી ભગવાનને પ્રાર્થના અને વારંવાર આવા પ્રોજેક્ટ્સ માટે જોડાવાનું મન થાય એવા પ્રોજેક્ટ્સ છે. મેમ, ઓનરના જે મેમ્બર છે એ ઇન્ટ્રોડ્યુસ કરતા આંખમાંથી રડી પડ્યા. ઓકે, એમનું બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ હશે. એ વોટ વુડ યુ લાઈક ટુ સે? એ જે રીતના એમના ઇમોશન્સ દેખાય એમનાથી જ ખબર પડે છે કે કેટલા સાફ દિલના માણસ છે અને કેટલા ટ્રસ્ટથી એમણે આ બિલ્ડ કર્યું છે આખું. એટલે એ દેખાઈ જ આવે છે અને એટલે જ અમને પણ બહુ જ મજા આવે છે એમની સાથે. સો યા, એટલે સરસ મજાનો પ્રોજેક્ટ બને. સર, લાસ્ટ ક્વેશ્ચન અબાઉટ સમૃદ્ધિઝ એમ્પ્લોઈઝ, જે લોકો અહીંયા પોતાનું સ્વપ્નનું ઘર બનાવવા માંગે છે તે લોકોને અંતિમ તમારો મેસેજ શું છે? તમે બહુ પરફેક્ટ જગ્યા પર લઈ રહ્યા છો, તમારું પ્લાનિંગ કરી રહ્યા છો. ગો ફોર ઇટ. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, સ્ટે પોઈન્ટ ઓફ વ્યૂથી, ફર્સ્ટ હોમ, વીકેન્ડ હોમ, બધી જ રીતે આ બહુ પરફેક્ટ લોકો છે અને ખૂબ બધી સ્કીમ છે. અને આજે હાજર રોડ પર જે સોલાઇસ કરીને જે સ્કીમ છે ઇટ ઇઝ સો બ્યુટીફુલ. અમે પણ વિચારીએ છીએ કે અહીંયા કોઈક દિવસ કોઈક સરસ જગ્યાએ પ્લોટ લઈએ અને એમની સાથે અહીંયા સેટલ થઈએ. ખૂબ મજેદાર જગ્યા છે. વોટ યોર લાસ્ટ મેસેજ? બસ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ એન્ટાયર ટીમ ઓફ સમૃદ્ધિ બિલ્ડર્સ. એટલે આવીને આવી જ નવી સ્કીમો બનતી રહે, સરસ મજાની સ્કીમો આવતી રહે એવી અમારી બેસ્ટેસ્ટ વિશેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અમે ઘણા બધા કપલ્સ જોયા કે જે બહુ સક્સેસફુલ કરિયર હોય પરંતુ ડાઉન ટુ અર્થ વાળું આ કપલ જે એમ સ્વપ્ન પણ વિચારે ને કે મજા તો એમ પણ ઓબ્વિયસ થાય કે એ માણસ એટલો ડાઉન ટુ અર્થ છે કે ક્યારે પોતાની જાતને સેલિબ્રિટી ફીલ થવા નથી. અને એવો જ્યારે તેઓ વડોદરા શહેરના અવારનવાર મહેમાન બનતા હોય, આજવા રોડ સ્થિત સમૃદ્ધિ ખાતે 3 BHK 4 BHK નું આખું પ્લોટિંગ લોન્ચિંગ થતું હોય તે વેળાએ તેઓ મહેમાન બન્યા છે. તમામ જે લોકો છે તેઓને પણ આહવાન કરી રહ્યા છે કે પોતાના સ્વપ્નનું ઘર સજાવવા માટે એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લો. તમામ મહાનુભાવો સાથે વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહેશો. મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.